નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે સમજશું. આકૃતિ અને આલેખનો ઉપયોગ માહિતીને સરળ અને રસપ્રદ બનાવવા માટે થાય છે, પરંતુ તેને દોરતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. યોગ્ય પ્રકારની પસંદગી મિત્રો, દરેક માહિતી માટે એકસરખી આકૃતિ યોગ્ય નથી હોતી. કેટલીક માહિતી પાઈ ચાર્ટ દ્વારા સારી રીતે સમજાય છે, જ્યારે કેટલીક માહિતી બાર ગ્રાફ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. એટલે માહિતી મુજબ યોગ્ય આકૃતિ પસંદ કરવી જોઈએ. જો યોગ્ય આકૃતિ પસંદ કરવામાં આવે તો સમજવું સરળ બને, સરખામણી સરળ બને, ચિત્ર વધુ આકર્ષક લાગે. આથી હંમેશા માહિતી પ્રમાણે યોગ્ય પ્રકારની પસંદગી કરવી જોઈએ. 2. સ્પષ્ટતા જરૂરી છે મિત્રો. આકૃતિ હંમેશા સ્વચ્છ અને સ્પષ્ટ હોવી જોઈએ. વિવિધ ભાગો અલગ રંગો અથવા શેડથી બતાવવા જોઈએ, જેથી દરેક માહિતી સરળતાથી સમજાય. જો આલેખ ગૂંચવાયેલો હોય તો સમજવામાં મુશ્કેલી પડે. આથી રંગોનો યોગ્ય ઉપયોગ કરો. લખાણ સ્પષ્ટ લખો. દરેક ભાગને નામ આપો, ત્યારે આકૃતિ વધુ અસરકારક બને છે. યોગ્ય અને સ્પષ્ટ આકૃતિ માહિતી વધુ સરળ અને રસપ્રદ બનાવે છે. સ્કેલ અને ધરી દર્શાવવાની રીત. આકૃતિ અને આલેખ સાચી રીતે સમજવા માટે યોગ્ય સ્કેલ અને ધરી ખૂબ મહત્વપૂર્ણ છે. 1. ચોક્કસ સ્કેલ માપ મિત્રો, આલેખ દોરતી વખતે યોગ્ય સ્કેલ રાખવું ખૂબ જરૂરી છે. સ્કેલ એટલે આંકડાને માપ પ્રમાણે દર્શાવવાની પદ્ધતિ. જો સ્કેલ ખોટું હશે તો ચિત્ર પર ખોટું દેખાશે. ઉદાહરણ તરીકે 2, 4, 6, 8 જેવી સમાન વૃદ્ધિ પ્રમાણે સ્કેલ રાખવી જોઈએ. યોગ્ય સ્કેલ રાખવાથી આલેખ સાચો બને, સરખામણી સરળ બને, માહિતી ઝડપથી સમજાય. આથી હંમેશા ચોક્કસ સ્કેલ માપનો ઉપયોગ કરવો જોઈએ. આ દી બને ધરી સ્પષ્ટ બતાવો મિત્રો. પ્રત્યેક આલેખમાં 2 ધરી હોય છે. આડી ધરી એક્સ એક્સિસ, ઊભી ધરી વાય એક્સિસ. આ બંને ધરી પરની વિગતો સ્પષ્ટ લખવી જોઈએ, જેમ કે વર્ષ, કિંમત, જથ્થો વગેરે. જો ધરી સ્પષ્ટ ન હોય તો આલેખ સમજવામાં મુશ્કેલી પડે. આથી ધરીના નામ લખો, માપ એકમ લખો, તેરો અને નિશાન સ્પષ્ટ બતાવો, ત્યારે આલેખ વધુ અસરકારક બને છે. યોગ્ય સ્કેલ અને સ્પષ્ટ ધરી આલેખને વધુ અસરકારક અને સમજવા સરળ બનાવે છે. આંકડાકીય માહિતીનો સ્રોત અને ગણતરી દર્શાવી. આકૃતિ અને આલેખ વિશ્વસનીય બનાવવા માટે માહિતીનો સ્રોત અને ગણતરીની રીત બતાવવી જરૂરી છે. 1. માહિતીનો સ્રોત દર્શાવો. મિત્રો, આંકડાની માહિતી ક્યાંથી લેવામાં આવી છે તે લખવું ખૂબ જરૂરી છે. જેમ કે સરકારી અહેવાલ, એનસીઈઆરટી પુસ્તક, એનસીઈઆરટી વિશ્વ બેંક, એનસીઈઆરટી વેબસાઇટ અથવા સંશોધન સ્રોત દર્શાવવાથી માહિતી પર વિશ્વાસ વધે, આલેખ અધિકૃત બને, માહિતી વધુ વિશ્વસનીય બને. આથી હંમેશા માહિતીનો સ્રોત લખવો જોઈએ. 2. ગણતરી કરવાની રીત બતાવો. મિત્રો, ઘણીવાર માહિતી સીધી સમજાતી નથી, ત્યારે આંકડાશાસ્ત્રની મદદથી ગણતરી કરવામાં આવે છે. જેમ કે પ્રતિ વ્યક્તિ આવક કાઢવા માટે કુલ રાષ્ટ્રીય આવક ડિવાઇડ કુલ વસ્તી. જો ગણતરી કરવાની રીત બતાવવામાં આવે તો સમજવું સરળ બને, સમજવી વધુ સ્પષ્ટ બને, સમજવી એશા દરેક વ્યક્તિ સરળતાથી સમજી શકે. આથી ગણતરીની રીત ટૂંકમાં દર્શાવવી જોઈએ. સાચી માહિતી, યોગ્ય સ્રોત અને સ્પષ્ટ ગણતરી આલેખને વધુ વિશ્વસનીય અને અસરકારક બનાવે છે.